ઘણી વખત ગામમાંથી સાંભળ્યું હોય કે આ યમુનાના જળ કોઈક એવો સર્પ, કોઈક એવો મોટો સર્પ આવ્યો છે અને ઝેરી જળને બનાવી રહ્યો છે. જ્યારે માણસોનો ઉપદ્રવ વધે ત્યારે કોઈક ને કોઈક એવો વ્યક્તિ મોકલે, ત્યારે ભગવાન એનો અહંકાર, એનું જે વિષ છે એને શાંત કરે. દમનનું ઉલટું કરીએ તો નમદ થાય છે, નમન કરાવે છે. એ ભગવાન શેષનાગ ઉપર એ જે સર્પ હતો કાળિયનાગ, એને નાથે છે. ભગવાનને વગાડવું પણ ગમે છે, ગાવું પણ ગમે છે અને નાચવું પણ ગમે છે. વેણુ નાદ કરી ભગવાને વાંસળી વગાડી છે. ભગવદ ગીતા ગાય અને નટવર બની કાળિયા નાગને નાથે છે. એ કાળિયા નાગ ઉપર ગેડી દડો નીચે ગયો અને એ કાળિયા નાગ પાસે દડો તો બાનું હતું કાળિયા નાગને મારવા. મહાદેવ નટરાજ કહેવાય છે અને ભગવાન ઠાકોરજી નટવર છે. એને ત્યાં તાંડવ કર્યું છે કાળિયા નાગ ઉપર. કાળિયા નાગ જે હતો પ્રાર્થના કરે છે ભગવાન ઠાકોરજીની કે હવે હું તમને ઓળખી ગયો છું ભગવાન. ત્યાંથી એને મોકલે છે. ભગવાન બધું કરી શકે છે. આગળની લીલામાં પ્રલંબાસુરના નામના રાક્ષસને મારે છે દાઉજી. ઈશિક વાયુમાં ઊંચા ઊંચા જે ઘાસ હતા દાવાગ્નિ પણ ભગવાન પી જાય છે. વર્ષા ઋતુનું વર્ણન છે, શરદ ઋતુનું વર્ણન કરે છે. વેણુ નાદ કર્યો છે અને ભગવાન નાદ કરે એટલે બ્રહ્માંડના દરેક અણુની અંદર સૌથી પહેલી વાર વાંસળી વગાડી તો આખું ગોકુળ, આખું વૃંદાવન, આખું અખંડ બ્રહ્માંડ સ્તબ્ધ કરી દીધું. ગોપીઓ પાસે બે સિદ્ધિ હતી. બે ભગવાને સિદ્ધિ આશીર્વાદ આપ્યા હતા કે ભગવાન ગમે ત્યાં હોય ઘરે બેઠા ગોપીઓ દર્શન કરી શકતી હતી. ભગવાનના દર્શન ગોપીઓ એના ઘરે કરી શકતી હતી કારણ કે ગોકુળમાં એ સિદ્ધિ હતી ગોપીઓની. અને બીજી સિદ્ધિ હતી ભગવાન શું બોલે છે એ સાંભળી શકતી હતી. તો એકવાર કથામાં કોઈ કથાકારને આ બોલાઈ ગયો તો કોકે બહાર આવીને પૂછ્યું કે આપણને આવી સિદ્ધિ મળે તો મારા ઈ ની ખબર પડે એમ. અરે ભાઈ તારા ઈ કૃષ્ણ કનૈયા. વેણુ ગીત ઉપર તો 7 દિવસની કથા થાય પણ વ્રજવાસીઓ જે વ્રજની સ્ત્રીઓ છે એ કાત્યાની વ્રત કરે છે, માટીની માતાજીની મૂર્તિ બનાવે છે અને સારો પતિ મળે એટલે કાત્યાયની વ્રત કીધું છે. ગોપીઓ બધી કાત્યાયની વ્રત કરે. કેવો મળે પતિ કે મારા કૃષ્ણ જેવો મળે, મારા ઠાકોરજી જેવો. માતાજી અમને અમારા કૃષ્ણ એ અમને પતિ સ્વરૂપે મળે. કાત્યાયની મહામાયે મહાયોગીન્યધીશ્વરી નંદ ગોપ પ્રાર્થના કરે છે કે મને આવો પતિ મળે, આવો સ્વામી મળે. પતિ મે પુરુતે. એક લીલાની અંદર નિર્વસ્ન સ્નાન કરે છે. એની પણ લીલાગ્રી ભગવાન એના ચીર લઈ લે છે. ગોપીઓને સમજાવે છે કે વાસનાથી નહીં પણ હું છું વાસુદેવનો પુત્ર છું. એટલે તમારા જે કાંઈ છે મનની અંદર કામ, ક્રોધ, લોભ એ બધા ચીરું હરણ કરી.